વાત હવે વલસાડની કરીએ તો વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીના તટે વસેલું હનુમાન ભાંગડા ગામનું અસ્તિત્વ હવે જોખમમાં છે। અસ્તિત્વ ટકાવી રાખવા ગ્રામ લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। હનુમાન ભાગના ગામના ઔરંગા નદીના કિનારે વસેલા ઘરોની પાછળની પ્રોટેક્શન વોલ ધોવાઈ જતા કેટલાક ઘરમાં ગયા વર્ષે ભારે નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નદીનું પાણી આ હનુમાન ભાંગડા ગામમાં ઘૂસી જશે અને ફરી પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે લોકોના ઘરોને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી। હનુમાન ભાંગડાના સરપંચ સાથે ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ઔરંગા નદીમાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી। આજે વર્ષો વર્ષ જે ઉપરવાસ કપરાડાથી જે વધારે વરસાદ આવે એનું ઘોડાપુર આપણા ભાગડાખુદ ગામે આવીને અટકે, કારણ કે પાછળના ભાગે દરિયો છે। જ્યારે દરિયો પાણી લે તો જ ગામમાંથી પાણીનો નિકાલ થાય। એટલે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અગાઉ હમણે 2024માં જે વરસાદ આવ્યો ઘોડાપુરના લીધે 4 ઘર મારા પાછળના નદીમાં ગરકવા થઈ ગયા અને તે સમયે સરકારી તંત્ર દ્વારા બધા જ આવીને પછી બધા એક બીજાને ખોજ આપતા ગયા, આશ્વાસન આપવા પૂરતું આપી ગયા। એટલે હવે પાણી આવીને પાર બાંધવાનું એ સમસ્યા એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે। એટલે અમારી સરકાર પાસે એક જ માંગ કે જેથી કરીને જે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી હોય તો તમે કામગીરી ચાલુ કરો ને નહીં કરવાના હોય તો અમને મારું જે પાછળના જે રહીશો છે એ લોકોનું મકાન જે નદીમાં ગરકવા થઈ ગયેલું એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપો। કારણ કે અગાઉ તો એ લોકોએ મને કીધું કે બેન તમે પંચાયતમાં રાખો, તો મારું પંચાયતનો એક રૂમ ઉપર મેં ખાલી કર્યો, એ ઓફિસમાં એ લોકોને આપી, પંચાયતનો હોલ આપ્યો, પણ આટલું બધું ફેમિલી